पिता का अभिमान, माँ का सपना और पिता का अभिमान। पर क्या जानते हैं आप नन्ही परियों की इस दायरे के बाद कभी उड़ान नहीं होती। पर क्या जानते हैं आप नन्ही परियों की इस दायरे के बाद कभी उड़ान नहीं होती। और जितना सोचते हैं हम मुझे लड़कियों की ज़िंदगी आसान नहीं होती। और जितना सोचते हैं मुझे लड़कियों की ज़िंदगी आसान नहीं होती। टोका जाता है उन्हें हर बात पर कि तुम ये नहीं सकती, तुम वहाँ नहीं जा सकती, तुम ये नहीं पहन सकती। अरे हाँ, तब तो ठीक था, लेकिन अब तो ये भी कहा जाता है कि तुम जी भी नहीं सकती। क्यों? आखिर क्यों? नमस्ते, મારું નામ નિમાણી કાવ્યા છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરી રહી છું। આજે હું બેટી બચાવ વિષય પર થોડું કહેવા માંગુ છું। પહેલી વાત તો એ કે બેટી બચાવ આવા વિષય પર બોલવું પડે છે એ જ મોટી કમનસીબી છે। અભિયાનો કરવા પડે છે। દીકરીને જીવવા માટે તો સંઘર્ષ કરવો જ પડતો, હવે દીકરીને દુનિયામાં આવવા માટે પણ સંઘર્ષ કરવું પડે છે। કેટલા મોટો દુર્ભાગ્ય છે। આજે કયા ક્ષેત્રમાં દીકરીઓ પાછળ છે મને કહો તો? શિક્ષણ, ડોક્ટર, એન્જિનિયર, કારીગર, અરે સૈનિક અને વૈજ્ઞાનિક જેવા ક્ષેત્રોમાં પણ દીકરીઓએ પોતાનો સિક્કો જમાવી લીધો છે। છતાં પણ દીકરીઓને સતત પોતાની કાબિલિયત સાબિત કરવા કેમ સંઘર્ષ કરવું પડે છે? કેમ એમને જીવવા માટે લડવું પડે છે? કેમ એમને જીવવા માટે લડવું પડે છે? અરે મારે તો એ વિચારીને ધ્રુજારી આવે છે કે ઘરમાં રહેલા નાનકડા માસૂમ શરીર ઉપર જ્યારે છરી ચાકુના ઘા વાગતા હશે ત્યારે એ નાનકડી પરી ઘા કેમ સહન કરતી હશે? કેમ એની ચીખો, એની વેદનાઓ કોઈને સંભળાતી નહીં હોય? ઘણી દીકરીઓને તો જન્મ બાદ વિવિધ કંપા વિનાની રીતો દ્વારા મારી નાખવામાં આવે છે। હું સમાજને પ્રશ્ન કરું છું કે તમે એ દીકરીની જગ્યાએ પોતાને રાખીને જુઓ, એની વેદના, એની પીડા, એના દર્દ અનુભવીને જુઓ તો તમને ખબર પડશે શું વીતતી હશે બિચારી દીકરીઓ ઉપર। હું પણ એક દીકરી, હા, પહેલાના સમયમાં હતા દહેજ વિવાહ અને આવા ઘણા રિવાજો જેના લીધે દીકરી બોજ રૂપ લાગતી હતી। પણ હવે સમાજ એટલો આગળ વધી ગયો છે કે દીકરીને ભણાવી ગણાવીને પગભર કરશો તો એ દીકરી પોતાનો અને આખા પરિવારનો ભાર ઉપાડી શકે છે। હું પણ એક દીકરી છું અને હું વિચારું છું કે મારા માતા પિતા મને જન્મ પહેલા કે જન્મ પછી બોજરૂપ માનીને મારી નાખ્યો હોત તો હું આજે તમારી સામે બોલી શકતી ન હોત। મારી તમારા બધાથી હાથ જોડી છે કે તમે અમે દીકરીઓને જીવવા દો, અમને આગળ વધવા દો, અમને ભણવા દો। પછી જુઓ દીકરાઓ કરતાં પણ વિશેષ ધ્યાન રાખશો અમે દીકરીઓ। અંતમાં હું એક દીકરીઓ ઉપર એક કવિતા રજૂ કરવા માંગુ છું। 100 जन्मों का भाग्योदय जब होता है, 100 जन्मों का भाग्योदय जब होता है, बेटी का वरदानों से तब मिलता है, बेटी का वरदानों से तब मिलता है। राधे लक्ष्मी सीता और दुर्गा का रूप है वो, कोमल है करुणा का सागर पूरी सी है वो। आने से जिसके बन जाता छोटा घर महल, बस बाटे वो खुशियाँ वो है ईश्वर की महल। कितने पुण्यों का फल जब ये मिलता है, कितने पुण्यों का फल जब ये मिलता है। बेटी जन्म का उत्सव तब ही आता है, बेटी जन्म का उत्सव तब ही आता है। अंतમાં હું એટલું જ કહીશ કે દીકરીને ભણાવો, દીકરીને બચાવો। થેન્ક યુ।